વેલકમ ગાઈડ, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો મિત્રો આજે આપણે ઉઠીને દાંતણ બાતણ કરી અને ફ્રેશ થઈ ગયા છીએ। ગામમાં દૂધ પણ ભરાઈને આવ્યા, ગામમાં દૂધ ભરાજ્યો હતો, ફોન લેવા ભૂલી ગયો એટલે કોઈ વિડીયો ઉતાર્યો નથી। તો મિત્રો હવે ચા પીવા બેસવું છે, ચા પી લઈએ। તો મિત્રો પછી ચા પી અને દશામાની આરતીમાં જવાનું થાય તો જઉં છું। તો છોકરો જાય તો એ પણ તમને બતાવું, દશામાની આરતી કઈ રીતે થાય છે એ પણ તમને બતાવું। હું નહીં જઉં તો મારા છોકરા કોઈ બી જશે, એમના જોડે બ્લોગ બનાવરાય અને દશામાની આરતીનું શૂટિંગ તમને બતાવતો રહી। જય માતાજી, બ્લોગમાં બજાય રહેજો। જય દશામાની આરતી ઉતારી અને ઘર જવા નીકળી ગયા છીએ। તમે જોઈ શકો છો, તો અમે ઘર જવા નીકળી ગયા છીએ। દશામાની આરતી ઉતારી અને ઘર નીકળી ગયા છીએ। તો મિત્રો સવારે વહેલા ઉઠી અને ઢાળિયામાંથી વાળામાં બેસ્યો લઈ જવાની હોય છે। તો આપણે આવી ગયા છીએ બેસ્યો લઈ જવા વાળામાં। જોઈ શકો છો, આપણા ગાય વાળામાં લઈ જવાની છે, તો એને છોડી અને વાળામાં લઈ જઈએ। ભેંસો લઈને વાળામાં ચાલી ગયા છીએ। જો ગાયને છોડી અને વાળામાં ચારવા નીકળી ગયા। ગાયના પાણી પીવું છું, તો પાણી પણ વટાઈ ગયું હતું। પાણી પી અને વાળામાં લાવી દીધી છે ગાય। તો પેલા શીલો બધી દઈએ આપણે। કોઈ ગારો તો સજ હા
બધી મિત્રો જો વાળામાં ભેંસો લઈ દીધો છે. વરસાદના કારણે એટલો ગારો થયો છે, તકલીફ પડે છે. ભેંસ બુરે તો જોઈ લો, બધી અમારી છે ગાય ભેંસો, તો બધી વાળામાં લઈ દીધી છે. વાળામાં તો લઈ દીધી, પણ હવે ભેંસોને ચારો પણ નાખવો પડશે. અત્યારે સવારનો આપણે ચા નાસ્તો કરી તો ભેંસોને વહેલો ચારો તો જો પાણી પી દીધું, હવે ચારો પણ નાખી દઈએ. તો જોઈ લો, ચારો મારો ભાઈ લઈને આવે છે, તો ભેંસોને આપણે નાખી દઈએ બધાને ભાગે પડતો. તો ચારો નાખી મળીએ આગળ, વ્લોગમાં જોડાયેલા રહે. હા, તો આખો ગારો ગારો કરીએ બધું. કેવી આરોટા જો મેં. તો જય માતાજી મિત્રો, બસ આજના બ્લોગમાં આટલું. અમારા ડીએન બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.